દ્વિચલ સુરેખ સમીકરણ ઉદાહરણ 9 નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતે ઉપયોગ કરી શોધો। અહીં આપણને બે સમીકરણ આપેલા છે તો જોઈ શકાય છે કે શું આપ્યું છે કે 2x + 3y = 8 અને બીજામાં છે 4x + 6y = 7। હવે આપણને ખબર છે કે લોપનો ઉપયોગ કરવો હોય તો કોઈ પણ x અથવા y ના સહગુણકો શું કરવો પડશે, સરખા કરવા પડશે, બરાબર। તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો જોઈ શકાય છે કે સમીકરણ 1 ને 2 વડે ગુણીશું એટલે શું થશે, 2x ના શું થઈ જશે, 4x થશે, બરાબર। અહીં સમીકરણ 1 ને 2 વડે ગુણીએ એટલે એના તમામ પદો જોઈ શકાય છે કે 3y ને 6y થઈ ગયા, 8 ના 16 થઈ જશે, બરાબર, 2 વડે ગુણ્યા। પણ અહીં આપણને જોઈ શકાય છે કે x ના સહગુણકો સરખા થઈ ગયા, y ના પણ થઈ ગયા, બરાબર। હવે સમીકરણ 1 ને જ આપણે ગુણવાની જરૂર પડી, બીજાને કોઈ ગુણવાની જરૂર પડશે નહીં। તો હવે આપણે શું કરીશું કે સમીકરણ 3 માંથી સમીકરણ 4 ને બાદ કરીશું, બરાબર। એટલે કારણ કે કોઈ પણ x અથવા y ને લોપ કરવાના છે તો જોઈએ આપણે શું થાય છે। તો સમીકરણ 3 માંથી 4 ને બાદ કરીએ એટલે કે 4x - 4x થશે, 6y - 6y થશે, વચ્ચે અહીં વત્તા છે એટલે વત્તા લખીશું, બરાબર। 16 ઓછા શું થશે, 7 થશે, 16 - 7 થઈ ગયો, બરાબર। હવે 4x - 4x એટલે 0, 6y - 6y એટલે 0, તો અહીં પદ શું મળે, 0 મળે, પણ અહીં શું મળે, 16 - 7 = 9 મળે। માટે 9 = 9 મળવો જોઈએ, 0 ન મળવો જોઈએ, એટલે કે 0 = 9 કહી શકાય નહીં, એટલે આ વિધાન શું છે, અસત્ય છે। તેથી સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ મળશે નહીં। તો આ રીતે આ પ્રકારનો દાખલો હોય જ્યારે તો આપણે જોઈ શકાય છે કે શું થશે કે ઉકેલ મળશે નહીં।